નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નિર્માણ પામનારા કમલમ પરિસર ખાતે રોપાનું વાવેતર કરીને તેમણે પર્યાવરણની રક્ષાનો સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, ભાજપા પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત મહાનુભાવો અને કાર્યકરોના હસ્તે રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી. माननीय तुषारभाई चौधरी ने पूछू है कि आप तो लोकसभा में राज्य कक्षा मंत्री पण रह्या छो, लोकसभा सभ्य पण रह्या छो, एमने खबर होवी जोईए कि આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારે લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી. અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી. આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે. પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે.